પ્રાચીન સમયમાં એક રાજાને દ્રાક્ષનો બગીચો હતો. તેમાં દ્રાક્ષના અનેક છોડ હતા. બગીચાની દેખરેખ કરનાર માળી રોજ દ્રાક્ષ તોડી અને રાજા માટે લાવતો. એક દિવસ બગીચામાં એક પક્ષી આવ્યું. તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું. પક્ષી મીઠી દ્રાક્ષ ખાઈ લેતું અને ખાટી દ્રાક્ષ નીચે પાડી દેતું હતું. માળીએ પહેલા દિવસે તો ધ્યાન આપ્યું નહીં. બીજા દિવસે ફરી તે પક્ષી ત્યાં આવ્યું અને તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું. તે પછી તે પક્ષી રોજ આવવા લાગ્યું. હવે તે માળી પરેશાન થઈ ગયો હતો. માળીએ પક્ષીને ભગાડવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ તેને સફળતા મળી નહીં. છેલ્લે હારી અને માળી રાજા પાસે પહોંચ્યો અને રાજાને સંપૂર્ણ વાત જણાવી દીધી. રાજાએ માળીને કહ્યું કે તેઓ જાતે જ તે પક્ષીને પકડશે. બીજા દિવસે રાજા દ્રાક્ષના છોડ પાછળ સંતાઈ ગયા. રોજની જેમ પક્ષી જેવું ત્યાં આવ્યું. રાજાએ તેને પકડી લીધું. પક્ષીએ રાજાના હાથમાંથી મુક્ત થવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ તેને સફળતા મળી નહીં. પક્ષીએ રાજાને કહ્યું કે જો તમે મને છોડી દેશો તો હું તમને જ્ઞાનની 4 વાતો જણાવીશ. બોલતું પક્ષી જોઈ અને રાજા આશ્ચર્ય પામ્યા. તેમણે કહ્યું કે પેલા 4 વાતો જણાવો, તે પછી હું વિચારીશ. પક્ષીએ પહેલી વાત જણાવી કે હાથમાં આવેલા દુશ્મનને ક્યારેય છોડવો જોઈએ નહીં. બીજી વાત, ક્યારેય કોઈ અશક્ય વાત ઉપર વિશ્વાસ કરવો જોઈએ નહીં. ત્રીજી વાત, વીતેલી વાત ઉપર પસ્તાવો કરવો નહીં. 3 વાતો કહ્યા પછી પક્ષીએ રાજાને કહ્યું કે હું તમારા હાથમાં ફસાઈ ગયું છું. કૃપા કરી અને તમારી પકડ થોડીક ઢીલી કરી દો. રાજાએ જેવી પકડ ઢીલી કરી, પક્ષી તક મળતા જ ઉડી ગયું અને ઝાડ ઉપર જઈ અને બેસી ગયું. આ જોઈને રાજા પોતે ઠગાઈ ગયા હોય એવું અનુભવવા લાગ્યા. પક્ષીએ કહ્યું કે રાજન, ચોથી વાત એ છે કે સારી વાતો સાંભળવાથી કોઈ લાભ થતો નથી. સારી વાતોને જીવનમાં ઉતારવી પણ પડે છે. મેં તમને જે વાત જણાવી તે તમે જીવનમાં ઉતારી જ નહીં. તમે મને એટલે કે દુશ્મનને છોડી દીધું. મારી અશક્ય વાતો ઉપર વિશ્વાસ કર્યો અને મને છોડી અને પસ્તાવો પણ કરી રહ્યા છો. રાજાને પક્ષીની વાત સમજાઈ ગઈ અને તેણે સંકલ્પ લીધો કે હવે તે આ વાતોને જીવનમાં ઉતારશે.